સુરત જિલ્લાના તાતીથૈયા ગામથી 1.5 વર્ષના બાળકનું અપહરણ થયું હતું। આ ગુનાનો ભેદ 12 કલાકમાં જ પોલીસે ઉકેલી એક દંપતીને ઝડપી પાડ્યો હતો। દંપતીની સંતાન હોય બાળક મેળવવા માટે અપહરણ કર્યું હતું। દંપતી બાળકને લઈને વતન ઉત્તર પ્રદેશ નાસી જાય તે પહેલા જ બારડોલી રેલવે સ્ટેશન પરથી પોલીસે ઝડપી પાડ્યા હતા। ગત 27 સપ્ટેમ્બરની રાત્રે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ઘટના બની હતી, જેમાં 1.5 વર્ષના બાળકનું અપહરણ થયું હતું। રાત્રે મોડેથી બાળકના માતા-પિતા રડતા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પીઆઈને જણાવ્યું હતું કે તેમની 8 વર્ષની દીકરી એના 1.5 વર્ષના નાના ભાઈને લઈને રમાડવા ગઈ હતી અને એ દરમિયાન કોઈક આવીને લઈ ગયું હતું અને 8 વર્ષની દીકરી એટલી બધી ગભરાયેલી હતી જેનું પોલીસે ખૂબ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું હતું, છતાં પણ ચોક્કસ ઘટના વર્ણવી શકતી ન હતી। તાત્કાલિક કડોદરા પીઆઈએ ગંભીરતા દાખવીને અપહરણનો ગુનો દાખલ કર્યો હતો। તાતીથૈયા ગામની હદમાં શાકભાજી માર્કેટ નજીકથી 1.5 વર્ષના બાળકનું અપહરણ થયું હતું। આ મામલે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે અપહરણ થયેલા બાળકને કોઈ ક્ષતિ ન હોય અને બાળકને શોધી કાઢવા માટે એક્શન પ્લાન બનાવ્યો હતો। સુરત જિલ્લા એલસીબી પોલીસ, પેરોલ ફ્લો તથા કડોદરા જીઆઈડીસી પોલીસની અલગ ટીમો દ્વારા અલગ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં બાળકને એક સ્ત્રી લઈને જતી ફૂટેજમાં જોવા મળી હતી। પોલીસે તપાસ કરતા બાળકને લઈને જતી મહિલા રીતા શર્મા હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ પોલીસે તેનું રહેઠાણ શોધી તેના ઘરે તપાસ કરતા ઘર બંધ હતું અને પોલીસે વધુ તપાસ કરતા મહિલા અને તેનો પતિ ઉત્તર પ્રદેશના વતની હોય તેવો વતનમાં જવા નીકળી ગયા હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસની ટીમો દ્વારા નજીકના વિસ્તારમાં આવેલા ચલથાણ, સુરત, ભેસ્તાન, બારડોલી વિસ્તારના રેલવે સ્ટેશનો તથા બસ સ્ટેશન ઉપર તાત્કાલિક પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સર્ચ ઓપરેશન દરમિયાન બારડોલી રેલવે સ્ટેશન ઉપર નંદુરબારના પ્લેટફોર્મ ઉપરથી અપહરણ થયેલા બાળકને લઈને છુપાયેલી મહિલા રીતા પ્રદીપ શર્મા અને તેના પતિ પ્રદીપ શ્રીરામ શર્માને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી। પોલીસે બાળકને મુક્ત કરવી તેના માતા-પિતાને સોંપ્યો હતો। પરમ દિવસે રાત્રે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ઘટના બનેલી, જેમાં 1.5 વર્ષના એક બાળકનું કિડનેપિંગ થયેલું। રાત્રે મોડેથી જે બાળક છે એના માતા પિતા રડતા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પીઆઈને જણાવેલું કે એમની 8 વર્ષની દીકરી એના 1.5 વર્ષના નાના ભાઈને લઈ અને રમાડવા ગઈ હતી અને એ દરમિયાન કોઈક આવી અને લઈ ગયું છે। અને 8 વર્ષની દીકરી એટલી બધી ગભરાયેલી હતી કે જેનું પોલીસે ખૂબ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું, છતાં પણ ચોક્કસ ઘટના વર્ણવી શકતી નહોતી। તાત્કાલિક કડોદરા પીઆઈએ ગંભીરતા દાખવી કિડનેપિંગનો ગુનો દાખલ કરેલો। એમ ટોટલ 8 ટીમ બનાવી અને રાતોરાત જે કંઈ ઇનપુટ મેળવવાના હોય એ મેળવી અને 12 જ કલાકની અંદર જે કિડનેપર્સ હતા એમને પકડી અને જે બાળક છે એને સહી સલામત એના માતા પિતાને સોંપેલું। પોલીસે અપહરણ કરનાર દંપતીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે દંપતીની સંતાન હોય જેથી એક બાળક મેળવવા માંગતા હતા અને અપહરણ કરેલા બાળકનો પરિવાર માત્ર 5-7 દિવસથી રહેવા માટે આવ્યા હતા, જેથી બાળકનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું અને બાળકની મોટી બહેનને સફરજનને લાલચ આપી નજીકમાં લારી ઉપર લઈ ગયા હતા। ત્યાંથી બાળકનું અપહરણ કરીને લઈ ગયા હતા। અપહરણ કરેલા બાળકને લઈને પોતાના વતનમાં નાસી જવા માટે આરોપી દંપતી દ્વારા નક્કી કરેલ ટ્રેન પકડવા માટે બારડોલી રેલવે સ્ટેશન ઉપર આવ્યા હતા। આરોપીઓ 15 વર્ષથી કડોદરા વિસ્તારમાં રહે છે અને ફેક્ટરીમાં નોકરી કરે છે। એ લોકોને બાળક નહોતું એટલે છેલ્લા 2 મહિનાથી એ લોકો પ્રયત્નમાં હતા કે કોઈ નાનું બાળક જો આ રીતમાં મળે તો બાળકને કબજે કરી બાળકને પોતાનું બનાવવાનો પ્રયત્ન કરવો, પરંતુ દંપતીએ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી હતી। 2 આરોપીઓ હતા, એમાં એક રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ પ્રદીપ રામ શર્મા એ બંનેને મેં બારડોલી રેલવે સ્ટેશનથી એ લોકો યુપી ભાગવાની ફિરાકમાં હતા એ પહેલાં બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધેલા। જે આરોપીઓ છે એ લોકો 15 વર્ષથી કડોદરા વિસ્તારમાં રહે છે, ફેક્ટરીમાં નોકરી કરે છે। એ લોકોને બાળક નહોતું એટલે છેલ્લા 2 મહિનાથી એ લોકો એ પ્રકારના પ્રયત્નમાં હતા કોઈ નાનું બાળક જો આ રીતે મળે તો એ બાળકને કબજે કરી અને એ બાળક જે છે એ પોતાનું બનાવવાનો પ્રયત્ન કરવો। રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।